આંદોલનના 10 વર્ષે આ પ્રકારે ટિપ્પણી કરવી યોગ્ય ન કહેવાય. પાટીદાર આંદોલનથી આનંદીબેન પટેલે પદ ગુમાવ્યું, પણ તે હવે કોઈ ચર્ચાનો વિષય નથી. આંદોલનથી સમાજે ઘણું ગુમાવ્યું અને મેળવ્યું પણ છે. પાટીદાર સમાજના આંદોલનથી આયોગ અને નિગમ મળ્યું, તેનાથી ફાયદો થયો. મુખ્યમંત્રી અને 14 દીકરા ગુમાવ્યા તે દુઃખદાયી અને તેનાથી નુકસાન પણ થયું છે. જે 14 દીકરાઓ શહીદ થયા તેના પ્રત્યેકના પરિવારને 6 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા 20-20 લાખ રૂપિયાની સહાય પણ આપવામાં આવી હતી. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ. બાપા, જે રીતના કરશનભાઈ પટેલનું નિવેદન સામે આવ્યું કે પાટીદાર અનામત આંદોલનથી કાંઈ સમાજને મળ્યું નથી, આને કઈ રીતે? હવે ભઈલા આંદોલન પૈકું એને આજ 10 વર્ષ થઈ ગયા, એટલે હવે કોઈ એની ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી. આંદોલન થયું, પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થઈ ગયા, પાટીદાર સમાજની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ. જે કાંઈ પાટીદાર સમાજને બિન અનામત નિગમ અને આયોગ મળ્યું એ બધું પતી ગયું અને 10 વર્ષ થઈ ગયા. હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને ચર્ચાનો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ કાંઈ મને યોગ્ય લાગતું નથી. ખાસ કરીને આનંદીબેન પટેલનો ઉલ્લેખ કરવામાં આવ્યો કે લેવા પટેલની દીકરી હતી, એને આંદોલનને કારણે તેને પદ ગુમાવવું પડ્યું. આ લેવા અને કરુણાનો હજુ પણ કઈ ભેદ થતો નથી? ના, એ તો હવે એને બોલી ગયા હોય. લેવા કડવા જેવો કોઈ ભેદ છે નહીં. પાટીદાર સમાજની અમારી મોટી 6 સંસ્થાઓ છે. સૌરાષ્ટ્રમાં ખોડલધામ, સિત્સર ઉમિયાધામ, સમસ્ત પાટીદાર સુરત, સરદારધામ અમદાવાદ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ ને ઉમિયા માતા સંસ્થાન ઊંઝા. આ 6 સંસ્થાનો 4 સભ્યની એક કમિટી બનેલી છે. આ કમિટી વ્યવસ્થિત કામ કરે છે, કોઈ એમાં ભેદભાવ છે નહીં. એટલે ભેદભાવ જેવી કોઈ ભેદભાવ જેવું કશું એ બોલ્યા પણ નથી. રાજકીય રોટલા શેકવાની વાત કરી કે આંદોલનથી રાજકીય રોટલા શેકાય, એને એવું લાગ્યું હશે ને એને કીધું હશે. એ કરશનભાઈ ને વિચારો. પણ આંદોલનથી શું મળ્યું તમારી દ્રષ્ટિએ? આંદોલનથી મળ્યું અને ગુમાવ્યું બે છે. એટલે હવે એના 10 વર્ષ પછી એના વિશ્લેષણમાં જાણવું એ કઈ બરાબર નથી લાગતું. સમાજને આનાથી ફાયદો થયો? તમારી દ્રષ્ટિએ શું? સમાજને ફાયદો નુકસાન બે થયું. એટલે હવે એને બહુ ચર્ચામાં જવાથી કોઈ ફાયદો નથી. નિગમ અને આયોગ મળ્યું એ ફાયદો થયો. 14 અમે ગુમાવ્યા છે સ્વજનો અને મુખ્યમંત્રી ગુમાવ્યા, એ નુકસાન થયું. પાટીદાર મુખ્યમંત્રી અત્યારે પણ રાજકારણમાં તો આવું ચાલ્યા જ રાખવાનું છે. ગમે તો કઈ પાટીદાર મુખ્યમંત્રી આવે, કઈ બીજા આવે, કઈ ત્રીજા આવે, એ રાજકારણમાં આવું ચાલ્યા જ રાખવાનું. બાપા, આ 14 જેટલા યુવાનો શહીદ થયા, એને લગભગ કોઈ યાદ કરે અત્યાર સુધી યાદ નથી. આ ભાઈને અચાનક જ યાદ આવી ગયા, અનામત આંદોલન યાદ આવી ગયું. પછી આવ્યું એટલા માટે આની ચર્ચાઓ થાય. એવું નથી. આ જે 14 શહીદ થયા ને એને મેં કીધું ને, આ સંસ્થાઓ, આ તમામ બધી સંસ્થાઓએ થઈ અને બધા જ આવા પરિવારોને અમે 14 પરિવારને 20 લાખ રૂપિયા તેથી આ સંસ્થાએ સહાય કરી.